નમસ્કાર, હું પ્રવીણ. આમ તો દેશના વિભાજનથી ઘણું બધું બદલાઈ ગયું, પરંતુ ગુજરાતના સંદર્ભમાં વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈને કहीं ખુશી કहीं ગમ જેવો માહોલ છે. માત્ર એક જિલ્લો નથી કે વિભાજન થયું. ભૂતકાળમાં પણ જ્યારે જામનગરમાંથી અલગ થઈને દેવભૂમિ દ્વારકા જિલ્લો બન્યો, જૂનાગઢમાંથી અલગ થઈને ગીર સોમનાથ જિલ્લો બન્યો અને રાજકોટમાંથી સુરેન્દ્રનગરમાંથી અલગ થઈને મોરબી જિલ્લો બન્યો. હા, એ વાતમાં દમ છે કે નવો જિલ્લા બન્યાના આટલા વર્ષો બાદ પણ ત્યાંની પ્રાથમિક સુવિધા, વહીવટી તંત્રમાં શું સુધારો આવ્યો એ પણ આજે યક્ષ પ્રશ્ન છે. અને મોરબી પુલ દુર્ઘટના બાદ જે સિવિલ હોસ્પિટલથી લઈને બધા જ સવાલો ઉઠ્યા એ આજે પણ એટલા જ વ્યાજબી છે, કેમ કે ત્યાંના સ્થાનિકો અનુભવે છે. હવે બનાસકાંઠાની વાત કેમ કે કોઈ નગરપાલિકા મહાનગરપાલિકા બને છે, તમે વહીવટદાર નિમી દો, પણ એ નગરપાલિકા ભલે મહાનગરપાલિકા બની જાય, પરંતુ તે મહાનગરપાલિકામાં જો નગરપાલિકા જેવી પણ સુવિધા ન હોય તો પછી સ્થાનિકો ચોક્કસથી સવાલ કરવાના. હવે જ્યારે બનાસકાંઠા આટલો મોટો જિલ્લો છે, બનાસની ધરતી છે, બોર્ડર લાગુ પડે છે, સરહદી વિસ્તાર છે, એને થરાદ અને બનાસમાં આ બંને જગ્યાએ જ્યારે જિલ્લો ડિવાઈડ થાય તો અલગ અલગ તાલુકાઓ બને. આપણે જાણીએ છીએ કે ભૌગોલિક રીતે જે પરિસ્થિતિઓ બનાસકાંઠાની છે, રાજકીય રીતે જે પરિસ્થિતિઓ જ્ઞાતિ સમીકરણથી માંડીને બધી જ છે, એની વાત કોઈ શરમ વગર કરવી જોઈએ, કેમ કે દરેક રાજનેતાઓ દરેક પોલિટિકલ પાર્ટી કરે છે અને એના હિસાબથી જ સોગઠા ગોઠવાય છે. તો છેલ્લા ઘણા સમયથી જ્યારે આ જાહેરાત થઈ, અટકળો હતી, નોટિફિકેશન આવી ગયું, બધું જ થઈ ગયું, છતાં પણ વિરોધ અકબંધ છે. હવે જે ધાનેરાના લોકો છે એ બનાસકાંઠામાં જ રહેવાની માંગ કરી રહ્યા છે અને તેમનું કહેવું પણ છે, તેઓ રસ્તા પર આવે છે, આવેદનપત્ર આપે છે કે અમે જો થરાદ જિલ્લામાં જઈશું તો અગવડોનો સામનો કરવો પડશે. હવે વાવ થરાદથી માંડીને તમે કોઈ પણ સરહદી પટ્ટો પકડી લો અથવા તો લાખણીથી માંડી તમામ જગ્યાએ તમે એ વિસ્તાર પકડી લો તો ત્યાંની પ્રાથમિક સુવિધાઓથી માંડી, પાણીની સમસ્યાઓથી માંડી, રોડ રસ્તાઓથી માંડી એ તકલીફ છે અને આ તકલીફ ખુદ સરકાર પણ સ્વીકારે છે. સમય સાથે કેટલો બદલાવ આવ્યો તેના સ્થાનિકો નક્કી કરશે, પણ કેમ બનાસ સાથે જ રહેવું છે આજે પણ એક યક્ષ પ્રશ્ન છે. કેમ કે સેન્ટર બનાસકાંઠા જિલ્લાનું, આમ જ્યારે બનાસકાંઠા વિભાજિત ન હતો પાલનપુર હતું અને ઠાકોરોથી માંડી, ચૌધરીઓથી માંડી જે જ્ઞાતિગત સમીકરણ છે એના હિસાબથી તમામ સોગઠાઓ ગોઠવાતા, તમામ ટિકિટ્સોનું વિભાજન થતું, ડેરીનું રાજકારણ પણ હાવી છે. પણ જ્યારે સ્થાનિકો માંગ કરી રહ્યા હોય કે અમારે આ જિલ્લામાં નથી જવું, હવે તો નોટિફિકેશન બહાર આવી ગયું. કાંકરેજના સિહોરીના ગામમાં પણ જિલ્લા વિભાજનના સામે વિરોધ નોંધાયો અને સાથે જે થરાના ગ્રામ લોકો છે તેમને પણ બંધ પાડીને આ વિરોધને સમર્થન આપ્યું. તો સવાલ એ થાય કે આ તમામ વિરોધ વચ્ચે આખરે બદલાશે શું? જિલ્લો વિભાજન થયો, શું જિલ્લાના વિકાસની તસવીર બદલાશે? વહીવટી પ્રક્રિયાઓ પહેલા કરતાં વધુ ઝડપી બનશે? જ્ઞાતિગત સમીકરણ બદલાશે તો કોના લાભમાં છે, કોના ગેરલાભમાં છે, કોનો દબદબો વધશે, કોનો ઘટશે? આ તમામ દાખલાઓ ગણાય છે અને ગણાતા રહેશે. તો બદલાશે શું? આ તમામ વિવાદ, વિરોધ અને વિભાજન વચ્ચે ચર્ચા કરવી જરૂરી છે. આપણી સાથે ડૉક્ટર રાજેશ ઠાકર આપણી સાથે જોડાઈ ગયા છે. આ જિલ્લાના વતની કહો, આ જિલ્લાથી રૂબરૂ અવગત હોય તે મુદ્દે વાત કરીએ. પણ રાજેશભાઈ, નોટિફિકેશન તો બહાર આવી ગયું, વિરોધ થઈ રહ્યો છે. ધાનેરામાં કહી રહ્યા છે લોકો અમારે બનાસકાંઠા સાથે રહેવું છે, કાંકરેજમાં વિરોધ થઈ રહ્યો છે. હવે આ વિભાજનથી બદલાશે શું? આપણે એના ઉપર ચર્ચા કરવી છે. શું આ જિલ્લાની જે પ્રાથમિક સુવિધાઓ છે તેની તસવીર બદલાશે? રાજકીય સમીકરણ અને ગણિત બદલાશે? જે જ્ઞાતિગત સમીકરણ છે એ પણ કેટલું બદલાશે? જેના પર ચર્ચા કરવી જરૂરી. આમાં બે ત્રણ વિષય છે જે વિરોધ થઈ રહ્યો છે, ખાસ કરીને કાંકરેજ, ધાનેરા અને દિયોદર. અહીંયાથી વધારે વિરોધ થઈ રહ્યો છે અને ત્રણેયના વિરોધ પાછળ તો જુદા જુદા કારણો છે. ધાનેરા જે છે એ જૂના જે બનાસકાંઠા હતું એ તરફ રહેવા માંગે છે. એમને એ જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિમાં જ એમને એવો વિષય છે કે અમે એ તરફ હોવા જોઈએ. કાંકરેજનો વિષય એવો છે કે એમને પાલનપુર એ કનેક્ટિવિટીમાં બહુ સરળ પડે છે. એમને થરાદ જવું એના કરતાં પાટણ જવું વધારે નજીક પડે છે. અને આમ આખો નકશો તમે જુઓ વિભાજનનો તો થરાદ જે છે એ ખૂણામાં પડે છે. એટલે દરેકનો જે વિરોધ છે એ છે કે ભાઈ થરાદ જે છે એ જવું આવું કામ માટે
એ અમારા માટે સરળ નથી ને એ 80 કિલોમીટરનો રસ્તો અમારે કાપવો હોય એના કરતા તો અમે પાલનપુર જતા હતા. અંતરનો કદાચ લાંબો ફરક નથી કાંકરેજ અને પાલનપુરની વચ્ચે, પણ એમની કનેક્ટિવિટી પાલનપુર સાથેની સારી છે. એટલે એમનું કહેવું એવું છે કે અમને તો થરાદ કરતા પાટણ નજીક પડે. એટલે એ પ્રકારે થરાદને જે વડુ મથક બનાવ્યું છે એનો વિરોધ છે. દિયોદર જે છે એ દિયોદરની માંગણી એવી છે કે અમે સેન્ટરમાં છીએ તો વડુ મથક અહીંયા આવવું જોઈએ જિલ્લાનું. એટલે આ 3 સમીકરણ છે. થરાદમાં કેમ ગયું એ પાછો એક બીજો વિષય છે. અને આની અંદર ચૌધરી વોટ બેંક જે છે એ એક તરફ બહુમત જાય છે અને બીજા જિલ્લાની અંદર બધી વોટ બેંકો વેચાય છે. ઠાકોર હોય, દલિત હોય, બ્રાહ્મણ હોય, ચૌધરી હોય, એ બધી વેચાઈ રહી છે. એટલે એક તો સોશિયલ મુદ્દો તો છે જ, એની સાથે સાથે દરેક લોકોને આ જિલ્લો બન્યા પછી જે અગવડો પડવાની છે એના લઈને 3 જગ્યાએ જુદી જુદી રીતે એનો વિરોધ થઈ રહ્યો છે. હવે તમે જે કીધું કે આ જિલ્લાના વિભાજનથી શું ફરક પડે, તો એક વાત ચોક્કસ છે કે જિલ્લો બનવાનો છે. નગરપાલિકામાંથી તમે મહાનગરપાલિકામાં જાઓ, મહાનગરપાલિકામાંથી તમે મેટ્રો સિટીના કોર્પોરેશનમાં જાઓ, એટલે એક વસ્તુ નિશ્ચિત છે કે તમારું ટેક્સનું બર્ડન વધવાનું. જે પહેલાનું ટેક્સનું માળખું હતું એના કરતાં વધારે ટેક્સ તમારે ચૂકવવો પડે. હવે ટેક્સની સામે સુવિધા વધે છે કેમ? જે તમે મોરબીનું ઉદાહરણ આપ્યું એવા ઘણા બધા ઉદાહરણ આપણે અમદાવાદની અંદર જે ભેળવેલા આજુબાજુના વિસ્તારો છે, બોપોલ છે, શેલા છે, ગોમા છે, આ બધા જે વિસ્તારો છે એ વિસ્તારોની પણ ફરિયાદો તો આ જ છે કે ભાઈ અમને કોર્પોરેશન અંદર ભેળવી તો દીધા છે, પણ અમારી જે પહેલા તો ગ્રામ પંચાયત કે નગરપાલિકા આવતી એના કરતા અમારી બદતર હાલત છે. કારણ કે અમારી ડ્રેનેજની સુવિધાઓ હજી સુધી સારી નથી થઈ, રોડ રસ્તાની સુવિધાઓ સારી નથી થઈ. તો કાગળ ઉપર ને બધી રીતે આપણને સારું લાગે છે કે ભાઈ 2 વિભાજન થાય છે, 2 વિભાજન થવાથી એની ગ્રાન્ટ વધવાની છે, વહીવટ વહેંચાવાનો છે, અને વહીવટ વહેંચાય એટલે માઇક્રો લેવલ ઉપર જે જગ્યાએ કામ નથી થયા એ જગ્યાએ કામ થાય. દાખલે તમે ડીસામાં જાઓ તો તમને ડીસામાં સારો વિકાસ દેખાય, પાલનપુરની અંદર જાઓ તો પાલનપુર લગભગ એનું શહેરીકરણ થઈ ચૂકેલું છે. પણ તમે જે કીધા કે સમી, હારીજ, રાધનપુરના છેવાડાના વિસ્તારો, આ બધી જગ્યાએ આપણે આ ચૂંટણી વખતે પણ જે તમે ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કર્યું હશે તેમાં જોયું હશે કે ઘણી બધી જગ્યા સુધી બહુ બધા જ પ્રશ્નો છે એમના. પાણીના પ્રશ્નો છે, વીજળીના પ્રશ્નો છે, રોડ રસ્તાના પ્રશ્નો છે. તો આ થવાથી તમને 2 જિલ્લાના પ્રમુખો મળે છે, 2 જિલ્લાની બોડી મળે છે, 2 જિલ્લાની અંદર જે એમનું સોશિયલ એન્જિનિયરિંગ બેસતું હશે એ પ્રમાણેની સત્તાઓ આવવાની છે, તો આખો બીજો વિષય છે. પણ વિકાસના જે કામો છે એ ગતિથી થાય તો નાની મોટી ફરિયાદો છે એ પછી બહુ રહેતી નથી. પણ સૌથી મોટો વિષય છે કે આજે અત્યારે વિરોધ થઈ રહ્યો છે, જે થરાદને વડુ મથક આપવામાં આવ્યું છે, મોટા ભાગનો વિરોધ 3 જગ્યાથી થાય છે, આનો જ છે. એના કારણો ભલે જુદા જુદા હોય, પણ મૂળ કારણ એ છે કે જે થરાદ એકદમ ખૂણામાં પડે છે ત્યાં આગળ અમારે વહીવટ માટે આવવું જવું પડે એ અમને પોસાય એમ છે નહીં. એટલે કાં તો ધાનેરા કહે છે કે અમને જૂનું જે જિલ્લો હતો એ જ બરોબર છે, દિયોદર કહે છે કાં તો અમને આપી દો અહીંયા વડુ મથક, અને કાંકરેજ તો થરાદ સાથે જવા એટલા માટે તૈયાર નથી કે એમનું કહેવું એવું છે કે એના કરતા તમારે પાલનપુર હતું એ શું ખોટું હતું. એટલે આ બધા ભૌગોલિક પ્રશ્નો પણ છે. એની સાથે સાથે તમે જે કીધું પાછળનું, હજી સુધી કોઈ મોટો રાજકીય પક્ષના નેતાઓએ બહુ ખુલીને વિરોધમાં આવ્યા નથી. ગેનીબેને પણ થોડુંક નિવેદન એ રીતનું આપ્યું છે કે અમે આને આવકારીએ છીએ, પણ સલાહ સૂચનો જો લેવાયા હોય દરેક ગામના, દરેક આગેવાનોના, દરેક સમાજના લોકોના, તો સારું હતું. એટલે એમણે રાજેશભાઈ, આ પહેલા જો આ બધી પ્રક્રિયા હોય છે, આ બધું રોડમેપ પૂરો તૈયાર થતો હોય છે, અટકળો અલગ વાત છે, પરંતુ એ સૂચનો લેવા અને ઇમ્પ્લિમેન્ટ કરવા એ શું પ્રક્રિયા એટલી પૂરતી નથી થઈ. બીજી વાત એ કે અલગ અલગ જિલ્લાઓ મેં એટલા માટે દેવભૂમિ, દ્વારકા, ગીર સોમનાથ, મોરબી, આ બધી જ વસ્તુ જગ્યાએના મેં જે નામ આપ્યા, ઉદાહરણ આપ્યા, ત્યાં એ વિરોધ થયો નથી. આ પહેલી ઘટના છે કે અહીંયા આ કેસમાં તો કદાચ બહુ લાંબુ વિચાર્યું હશે કે જિલ્લાના વિભાજનથી શું શું ફરક પડશે, શું રિએક્શન આવશે. તો એ શું રોડમેપ બનાવતી વખતે કોઈ બી ચર્ચા નથી થઈ, લોકો સાથે એ કનેક્ટિવિટીથી વાતચીત નથી કરવામાં આવી, શું કાચું કપાયું છે, એ પ્રકારની પરિસ્થિતિ છે? હા, એટલે તમે સમજો, અત્યારે મેં જેમ કીધું કે કોઈ રાજકીય આગેવાન કે રાજકીય પક્ષ સીધો આની અંદર ઇન્વોલ્વ દેખાતો નથી,
પણ એવું બને ને કે પડદા પાછળની ભૂમિકા ઘણા બધા લોકોની હોય અને એની પાછળના કારણો રાજકીય હોય છે. અને એટલે સેન્સની પ્રક્રિયાની અંદર પણ જ્યારે થતી હોય છે ત્યારે તમામ લોકોની, તાલુકા હોય, જિલ્લા હોય, ગ્રામ પંચાયત હોય, ગ્રામ સભા હોય, તમામની પાસે એક સેન્સ લેવાની પ્રક્રિયા ચાલતી હોય છે અને એની કાગળ ઉપર એક ખાનાપૂર્તિ થતી હોય છે મોટા ભાગે. એમાં કઈ એક એક વ્યક્તિઓને જઈને પૂછવાની તો વાત છે નહીં, એના તેના આગેવાનોને, તેના ચૂંટાયેલા સભ્યોને કે બોડીને કે રાજકીય પક્ષના લોકોને, સામાજિક આગેવાન, આ બધા જોડે રહીને જ આખી એક સેન્સની પ્રક્રિયા થતી હોય છે. અને પછી એની ભૌગોલિક જે સ્થિતિ છે એના આધાર ઉપર એનું વિભાજન થતું હોય. પણ સવાલ એ છે કે આ ત્રણેય જગ્યાએથી વિરોધ થાય છે, તો આ માત્ર વિરોધ એટલા માટે છે કે અમને આ દૂર પડે છે, કે અમને આ વડું મથક આપી દો, કે એની પાછળની કોઈ રાજકીય ભૂમિકાઓ પણ છે, એ પણ આપણે ચોક્કસ સમજવું પડે. બનાસકાંઠાના રાજકારણમાં આપણે જોઈએ તો લોકસભાની ચૂંટણીમાં અને વિધાનસભાની ચૂંટણીમાં હમણાં છેલ્લે થઈ ગઈ વાવની પેટા ચૂંટણી, એમાં ત્રણેયની અંદર આપણે જોયું છે કે ત્યાં આગળ ચૌધરી, રબારી, ઠાકોર આ ત્રણ વોટ બેંકોની અંદર સત્તાની તુસાતુસી હંમેશા રહેતી હોય છે. અને એમાં એક સૌથી મોટું ત્યાં આગળ જે કહેવામાં આવી રહ્યું છે શંકર ચૌધરીને લઈને, આ બનાસકાંઠાની હારને શંકર ચૌધરીની હાર સાથે લોકો જોડે અને જીત તે શંકર ચૌધરીની જીત સાથે જોડે. એનું મૂળ કારણ પણ એ છે કે થરાદ બાજુ જવું એનો મતલબ આ લોકોને એવું લાગે છે કે ચૌધરી વોટર્સ જે છે એનું ત્યાં આગળ પ્રાધાન્ય થઈ જવું, એનો મતલબ એવો કરી રહ્યા છે કે બીજા બધા સમાજના નેતાઓ કાં તો બીજા પાર્ટીના નેતાઓ કે આની અંદર જે છે અમારું રાજકીય નુકસાન થઈ રહ્યું છે. તો બની શકે કે જુદા જુદા કારણોસર એના વિરોધ થતો હોય. એટલે આ માત્ર પ્રજાકીય વિરોધ છે એવું માનીને ચાલવાનું કોઈ કારણ નથી હોતું. એટલે હવા મળશે હવે આ વિરોધને, જો રાજકીય ગણિત કે રાજકીય દાખલાઓ મંડાતા હોય. કેમ કે ડેરીનું રાજકારણ, તમે બનાસકાંઠાની વાત કરીએ, બનાસકાંઠા પછી તો એક શાંખની લડાઈ બની ગઈ હતી, આ પેટા ચૂંટણી જે અંતિમ ગઈ, અને એ પછી એ શાંખની લડાઈ જીતવી પણ ઘણી બધી જરૂરી હતી. તો ખરેખર સોશિયલ એન્જિનિયરિંગ કેટલું પ્રભાવિત થાય છે આ વિભાજનથી, અને જો થતું હોય તો શું આવનાર સમયમાં થોડી પડદા પાછળથી રાજકીય હવા પણ વધારે આપી શકાય છે, એવી પરિસ્થિતિઓ ઉદ્ભવતી દેખાય છે? ના, આપણે બનાસકાંઠાના રાજકારણમાં તો આજે રાજકીય હુંસાતુસી છે એ વારે ઘડીએ જોઈ રહ્યા છે. સરકારી ચૂંટણીઓ હોય, એનું એપીએમસીની ચૂંટણીઓની વાત હોય, એની જે છે વિધાનસભાની હોય કે લોકસભાની ચૂંટણીઓ, પક્ષની અંદર પણ કેટલાય પક્ષો છે અને બંને તરફ આ છે. કોંગ્રેસ તરફ પણ છે અને ભારતીય જનતા પાર્ટી તરફ પણ છે. અને એની અંદર પક્ષના પ્રભુત્વ કરતા સમાજના પ્રભુત્વની લડાઈ સૌથી મોટી હોય છે. એટલે આખા ગુજરાતની અંદર સોશિયલ એન્જિનિયરિંગ અને સોશિયલ આધાર ઉપર ચૂંટણીઓ જો કોઈ એક જગ્યાએ લડાતી હોય અને એનો જો ડેમો આપવો હોય તો બનાસકાંઠા છે. એટલે બનાસકાંઠામાં પક્ષ પછી સમાજ પહેલા, પક્ષ પછી શખ્સ પહેલા, આ જે રાજનીતિ છે તો બનાસકાંઠાની અંદર શાશ્વત છે, એ આપણે બધા જાણીએ જ છે. અને એના પ્રભુત્વની લડાઈ તો હોય જ. એટલે જ આ જે વિભાજન થયું છે, વિભાજન પછી એ લડાઈને આગળ વધારવા માટે, કે એને ઢાલ બનાવવા માટે, કે એને એક મુદ્દો બનાવી અને પોતાની રાજનીતિને મોટી કરવા માટેની પણ આખી પ્રક્રિયા હોઈ શકે. પણ જનરલી મોટા ભાગે જયારે એક નોટિફિકેશન બહાર પડી ગયું હોય ત્યારે આ વિરોધનું કેટલું મહત્વ છે એ આપણે સમજીએ છીએ કે ભાઈ આમાં કેટલા ફેરફારો હવે થઈ શકવાના છે કે શું છે. પણ એ લડનારા લોકોને, જે લોકો પડદા પાછળથી, એ તો જાણે જ છે કે આની અંદર બીજું કંઈ થવાનું નથી, પણ રાજકીય સ્કોર જે કરવાનો હોય એ સ્કોર માટેનો પણ વિરોધ હોઈ શકે. તો હું એ કહું છું કે આમાં નફામાં કોણ છે, નુકસાનીમાં કોણ છે? કેમ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પણ આવી રહી છે. એ પહેલા ભાજપમાં સંગઠનની ચર્ચાઓ છે, અને એ માટે તમે જે કહ્યું કે સેન્સ પ્રક્રિયાને બધી જ હાથ ધરાઈ રહી છે, અને એઝ વેલ એઝ હમણાં કંઈક ઓબીસી સંમેલન પણ એક થવાનું છે, એના પોસ્ટરો પણ વાયરલ થયા છે. તો આ બધી જ વસ્તુઓ એક, કારણ કે આપણે બધા લોકો પણ રાહ જોઈને બેઠા છે કે જ્યાં વહીવટદારો નિમાયા છે એટલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી થાય. એટલે એ પહેલા નવા વર્ષની આ જે જાહેરાત છે એ પછી બધી મહાનગરપાલિકાઓ પણ આવી જાય, જેને નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનાવી છે. તો એના સંદર્ભમાં શું બહુ નજીકના ભવિષ્યમાં નફો નુકસાનનું આંકલન થઈ રહ્યું છે? એટલે તમારા પ્રશ્નમાં જ એનો જવાબ છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે એ નક્કી કરી નાખશે કે ભાઈ આ વિભાજન થયા પછી
કોને એનાથી ફાયદો થયો છે અને કોને એનાથી નુકસાન થવાનું છે. હા આ સીધી વસ્તુ છે. અને હવે મોટા ભાગે તમે જુઓ તો નગરપાલિકાઓ જે છે એનો ઘટાડો થઈ રહ્યો છે ને મહાનગરપાલિકાઓ બની રહી છે. એનું એક બીજું ભારતીય જનતા પાર્ટીને અનુલક્ષીને એક રાજકારણ એવું પણ છે કે જે સેમી અર્બન અને અર્બન, જેને આપણે મહાનગરપાલિકાનો વિસ્તાર કહેતા હોઈએ છીએ, નગરપાલિકાને આપણે સેમી અર્બન કહીએ છીએ અને પેલાને આપણે અર્બન કહીએ છીએ. એ વિસ્તારો જે છે એની અંદર ભારતીય જનતા પાર્ટીનું પ્રભુત્વ વધારે છે. કારણ કે શહેરીકરણનો જે વિકાસની પેલી ચકાચોંધ અને એનું જે માર્કેટિંગ છે એ માર્કેટિંગ એમના ફાયદામાં જતું હોય છે. અને એટલે ગામડાઓ જે છે એ એનું શહેરીકરણ થાય અને શહેરીકરણની સાથે શહેરોની હવા ગામડા સુધી અડે. દાખલાથી કે આપણે અમદાવાદની જ વાત કરીએ તો અમદાવાદની આસપાસના લગભગ 25 કિલોમીટરનો વિસ્તાર જે છે એ હવે ગામડા રહ્યા જ નથી. એ બધા જે છે એ ગામ ભલે હોય પણ અમદાવાદ થી એની કનેક્ટિવિટી એટલી સરળ છે, લોકો અપડાઉન હવે અમદાવાદમાં નોકરીઓ રોજ સવારે કરવા આવે, સાંજે પાછા જાય છે. એટલે એમને આ જે માર્કેટિંગ છે એ હિપ્નોટાઇઝ કરે. એટલે શહેરીકરણ થવું ગામડાઓનું એ ભારતીય જનતા પાર્ટીને એના લાભમાં દેખાઈ રહ્યું છે. અને એ જે ચૂંટણીઓ છે એ ચૂંટણીઓની અંદર પણ આપણે જોયું છે કે નગરપાલિકાની લગભગ 100% સ્કોર છે એ ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે. મોટી જે કોર્પોરેશન હોય અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, એવાની અંદર કોંગ્રેસ પાસે 50 કોર્પોરેટર બધી કોર્પોરેશન ભેગા કરીને ટોટલ મારો તો થતા નથી. તો ભારતીય જનતા પાર્ટીનો એ એંગલ પણ હોઈ શકે કે ભાઈ જેટલો નાનો વહીવટ છે, જેમ આપણે કરિયાણાની દુકાનો મોલ આવવાથી ખતમ થઈ ગઈ એવી રીતે મોટા વહીવટ એટલે મોટી માટલી નાની માટલીને ગળી જાય. એટલે નાની જે વ્યવસ્થાઓ હોય એમાં બે વસ્તુ થઈ શકે. નાની વ્યવસ્થાઓની અંદર લોકોને આજે ગ્રામ પંચાયત હોય, ગ્રામ પંચાયતમાં માણસ જઈને ઉભો રહે ને એટલે એને એમ લાગે કે આ તો મારા ગામનું ઘર છે. એટલે એનો વહીવટ એ સરપંચ એને ઓળખતો હોય, તલાટી રોજ આવતો હોય એટલે એ ગામના એક લોકોને નામથી ઓળખતો, એનું કામ સરળ બને. નગરપાલિકા થાય એટલે લોકોની થોડીક પહોંચ એમાં ઓછી થાય. તો પણ ત્યાંની જે નગરપાલિકાના જે નગર સેવકો ને આ બધા હોય એ લગભગ 25-30 સોસાયટીઓની વચ્ચેથી જીતીને જતા હોય એટલે એમને પણ લોકોની સાથેનું કનેક્શન હોય. એનાથી મોટો જયારે વહીવટ થાય ત્યારે લોકોને એવું લાગે કે હવે અમારી પહોંચથી આ બહાર જતું જાય છે. અને એ વખતે સત્તામાં બેઠેલા લોકો હવે અમે તમને આ વિકાસના ફળ ચખાડી રહ્યા છે કે અમે તમને આ યોજનાનો લાભ આપી રહ્યા છે એનું અહેસાન જતાવતા થાય પેલા લોકો કે તમારું નાનું મોટું કામ છે તો અમે તમારું કામ કરીએ છીએ. મીડિયેટરની ભૂમિકામાં આવી જાય અને એના કારણે રાજકીય લાભ જે છે એ થતો હોય છે. અને આ કોઈ પણ કરી શકે. ભારતીય જનતા પાર્ટી કરે છે, કોંગ્રેસ નથી કરી શકતી. ખરેખર તો કોંગ્રેસે આ કરવું જોઈએ, એ નથી કરી શકતી. પણ હું એવું સમજુ છું કે વહીવટ જેટલો મોટો થાય એટલે એમાં પહેલા નાનો ભ્રષ્ટાચાર થતો હોય, પછી મોટો ભ્રષ્ટાચાર થાય. એટલે ભ્રષ્ટાચારમાં બહુ ફરક ના પડે. પેલું ઓના જેવું છે કે રીલમાં આજકાલ મને ધારીમાં એક વ્યક્તિ મળી ગયા હતા, મને કે સાહેબ ભ્રષ્ટાચાર પહેલા સસ્તો હતો હવે મોંઘો થઈ ગયો, જે 50માં કામ થતું હતું 500માં થઈ ગયું. એટલે મેસેજ જમીન ઉપર કે નાના સેન્ટર સુધી લોકોના દિમાગમાં જતો રહેવો છે અને લોકોએ સ્વીકારી લીધું છે. ગ્રામ પંચાયતનો સભ્ય કે સરપંચ હોય એનું મોઢું કેટલું, બીજી વસ્તુ જે આંખની એક શરમ નડતી હોય. ગામનો જ માણસ છે એનું કોઈ કામ છે તેને આંખની શરમ નડતી હોય, પૈસા માંગતા, એ તલાટીના માધ્યમથી કે તલાટીનો ક્લાર્ક હોય એના માધ્યમથી લગભગ ગામડાઓમાં આવી રીતે ભ્રષ્ટાચાર થતો હોય. બરોબર. હવે ખિસ્સા મોટા થઈ જાય મોટા વહીવટમાં. તમે અધિકારી તમને ઓળખતો નથી એટલે અધિકારીના નામે જે છે એ વહીવટો થવા માંડે. એટલે મેં કીધું ટેક્સ વધે પણ એની સાથે સુવિધાઓ વધે છે કે નહીં, તો આ વિભાજનો જે છે એ પ્રજા માટે ફાયદાકારક છે નુકસાનકારક એ પરિણામ સાબિત કરે. ઓકે. અને પરિણામ નજીકના ભવિષ્યમાં જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે તેના પરથી પણ અંદાજો આવશે. ધન્યવાદ ડોક્ટર રાજેશ ઠાકર આ ચર્ચામાં જોડાવા માટે, કેમ કે અહીંયા સમજવી જરૂરી હતી કે આ પ્રકારના નિર્ણયથી જિલ્લા વિભાજનથી ફાયદો ખરેખર થશે કોને, જેના ખિસ્સા વધારે મોટા થશે અથવા તો જે સામાન્ય જનતા છે એના ખિસ્સાઓ સંકોચાઈ જશે. કેમ કે સવાલ સુવિધાઓનો પણ છે, જે ટેક્સ પે કરે છે નગરપાલિકા, ગ્રામ પંચાયતથી લઈને કોર્પોરેશન સુધી તમામ જે નાગરિકો, હવે એ નાગરિકોની પરિસ્થિતિ અથવા તો જીવન ધોરણ સુધરે છે કે નહીં. ભૌગોલિક રીતે બહુ ચેલેન્જિંગ જિલ્લો છે બનાસકાંઠા, એટલું જ રાજકારણ અટપટું અને એમાં પણ સોશિયલ એન્જિનિયરિંગ થોડું બદલાયા વિભાજનથી. તો ખરેખર કોને નુકસાન થઈ રહ્યું છે, કોને નફો થઈ રહ્યો છે, એના દાખલા પણ પડદા પાછળ ખૂબ ગણાયા હશે. પણ આ વિભાજનથી
ખરેખર જે મેં લાખણી થરાથી માંડી કાંકરેજ વાવ થરાદથી માંડીને આ પટ્ટાની જે વાત કરી, બે તસવીર છે બનાસકાંઠા જિલ્લાની. તમે પાલનપુર જાઓ એ તરફના દ્રશ્યો જુઓ ને આ તરફના દ્રશ્યો જુઓ. કેનાલના પ્રશ્નો હોય, ખેડૂતોના પ્રશ્નો હોય, પ્રાથમિક સુવિધાઓના પ્રશ્નો હોય, આ તમામ દરેક ચૂંટણી ભલે સ્થાનિક સ્વરાજની હોય કે લોકસભાની હોય, ગાજતા હોય છે. પણ એમાં સુધારો કેટલો થયો અથવા તો એમાં ફેરફારની અનુભૂતિ શું છે એ ત્યાંની જનતા જ કરી શકશે. તમે પ્રયાસ કર્યો કે આ વિભાજનથી ખરેખર રાજકીય અને સ્થાનિક સ્તરે શું ફેરફાર આવશે, અને એ ફેરફાર જો ત્યાંની સ્થાનિક જનતા અનુભવે તો એ જ કહી શકે. બાકી રાજકીય દાખલાઓ તો મંડાતા રહેશે, નફા નુકસાન થતા રહેશે, પણ કોનો વધારે નફો થશે, કોનું નુકસાન થશે તેના વચ્ચે આમ જનતા જે ટેક્સ પેયર છે એમના માટે આ નફાનો સોદો છે કે નુકસાનનો, એ આવનાર સમય કહેશે. નમસ્કાર.